દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 13 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા સંત હેનરીનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથેકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 1, કલમ 10-17. ઓ યરૂશાલેમના રાજકર્તાઓ અને લોકો, તમે સદોમ અને ગોમોરના રાજકર્તાઓ અને લોકો જેવા થઈ ગયા છો. તમે પ્રભુની વાણી સાંભળો, આપણા પરમેશ્વરનો ઉપદેશ કાને ધરો. પ્રભુ કહે છે, તમારા અસંખ્ય યજ્ઞોની મારી આગળ શી કિંમત? ઘેટાની આહુતિથી અને માતવેલા પશુઓની ચરબીથી હું ધરાઈ ગયો છું. બળદોનું અને ઘેટા બકરાનું લોહી મને ભાવતું નથી. જ્યારે તમે મારે દર્શને આવો ત્યારે આ બધું લાવવાનું તમને કોણે કહ્યું છે? મારા આંગણામાં આ બધી દોડાદોડ કરવાનું કોણે કહ્યું છે? તમારા નકામા નૈવેદ્ય હવે કદી ન લાવશો. ધૂપ મને આકરો લાગે છે. અમાસો, વિશ્રામવારો અને ધર્મ સંમેલનો નથી સહન થતા મારાથી. તમારા આ પાપી ઉત્સવો, તમારી અમાસોને અને તમારા તહેવારોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડ્યા છે. સહી સહીને હું થાકી ગયો છું. તમે મારી આગળ હાથ જોડશો તો હું મારી આંખ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો પણ હું સાંભળનાર નથી. તમારા હાથ દુહીથી ખરડાયેલા છે. સ્નાન કરો, શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો. ભૂંડું કરવાનું છોડી દો. ભલું કરતા શીખો. ન્યાયને રસ્તે ચાલો. જુલમગારને રોકો. અનાથનું રક્ષણ કરો. વિધવાનો પક્ષ લો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથેકૃત ગ્રંથમાંથી, અધ્યાય 10-34 કલમથી અધ્યાય 11 કલમ સુધી. શાંતિ નહીં, સંઘર્ષ. એવું ન માનશો કે હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા આવ્યો છું. હું તો શાંતિ ઉતારવા નહીં પણ ભાગલા પાડવા આવ્યો છું. કારણ બાપ અને બેટા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ જગાવવા હું આવ્યો છું. હા, માણસના કુટુંબીજનો જ તેના દુશ્મન બનશે. જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા મથે છે તે ખુએ છે, અને મારે ખાતર જે જીવન ખુએ છે તે પામે છે. સત્કાર્યનો બદલો. જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે. અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પાણી પણ પાશે તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે. પોતાના 12 શિષ્યોને સૂચનાઓ આપી રહ્યા એટલે ઈસુ ત્યાંથી યહૂદીઓના ગામોમાં ઉપદેશ આપવા તથા શુભ સંદેશની ઘોષણા કરવા ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.